તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર 14નું પહેલું પેજ એટલે કે પેજ નંબર 189 વિશે ડિસ્કસ કરીશું. બરાબર. તો જેમ મેં તમને ઇન્ટ્રોડક્શન ક્લાસમાં કીધું હતું તેમ આપણે રીડ કરીશું, મતલબ વાંચીશ અને તમને સમજાવીશ. તો જો શું લખ્યું છે સૌથી ઉપર ચેપ્ટરનું નામ નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? કુદરતી સ્ત્રોત, મતલબ જે કુદરત દ્વારા ઉત્પન્ન થયું હોય. સ્ત્રોત મતલબ કે જ્યાંથી આપણને જે તે વસ્તુ મળી આવે, જેમ કે પાણીના સ્ત્રોતમાં હવે કૂવો, તળાવ, બરાબર, એ બધા પાણીના સ્ત્રોતમાં આવે. ચલો હું વાંચું છું ને સમજાવું. આપણે જાણીએ છીએ કે ડાબી બાજુ ઉપરની લાઈન આવી ગયું. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. જો હું તમને બીજી એક વાત કહું કે આમાં તમે વિડીયો જોવા માટે યુટ્યુબ કરતા છે ને વોટ્સઅપથી ડાયરેક્ટ ખોલજો. મતલબ વોટ્સઅપમાં તમે ડાયરેક્ટ પેલું વિડીયો છે ને એના પર ક્લિક કરશો ને તો એનામાં ક્લિયરિટી સારી આવે છે. ચલો હવે હું સમજાવું. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. એ વાત તો સાચી છે. બધા ગ્રહોમાં ખાલી પૃથ્વી જ એવું છે કે જ્યાં જીવન આવેલું છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. મતલબ ઘણી બધી વસ્તુ છે, બરાબર, કે જેના પર પૃથ્વી પરનું જીવન આધારિત છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. સમજ્યા? ના સમજ્યા? જીવન માટે મતલબ કે જીવવા માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. બરાબર. મતલબ શું કે દરેક વસ્તુ શરીરને મળવી જોઈએ. તાપમાન પણ એકદમ ઓછું તાપમાન પણ ન હોવું જોઈએ. ત્યાર પછી પાણી, આહાર, બરાબર, કે ખોરાકની જરૂરિયાત હોય છે. પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. મતલબ પૃથ્વી પરના સ્ત્રોતો જેમ કે પાણી, વનસ્પતિ, જેની જરૂરિયાત હોય છે. આવશ્યકતા મતલબ જરૂરિયાતની પૂર્તિ કરવા માટે, મતલબ એને જરૂરિયાત પૂરી પાડવા માટે સૂર્ય એક જરૂરી છે. એમાંથી ઉર્જાની આવશ્યકતા હોય છે. ટૂંકમાં આ પેરેગ્રાફમાં, આ ફકરામાં ખાલી એટલું જ સમજાવે છે કે કઈ જગ્યાએ કેટલી ઉર્જાની જરૂરિયાત હોય અને આપણું જે પૃથ્વી પરનું જીવન છે એ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. ચલો હવે હું આગળનું જે બોલ્ડ લેટરમાં લખેલું છે એ વાંચું છું. પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે, જેમાં ડિટેલમાં સમજાવ્યું હશે. જો લખ્યું છે, આ સ્ત્રોતો ભૂમિ, પાણી તેમજ હવા છે. ભૂમિ એટલે કે જમીન, પાણી અને હવા છે. એ વાત તો સાચી છે. તમે ઇન જનરલ જોવા જાઓ તો પૃથ્વી ત્રણ વસ્તુની બનેલી છે: ભૂમિ, પાણી અને હવા. જમીન પરની વાત કરીએ તો ખાલી જમીન આવશે અને બાકીનો 75% ભાગ પાણી આવશે પૃથ્વી પરનો. અને હવાની વાત કરીએ તો પોતે હવા જ એક સ્ત્રોત તરીકે આવશે. તો ચલો હવે આગળની જે લાઈન છે એને અંડરલાઈન કરો કે આ મૃદાવરણની વ્યાખ્યા છે. આવાળી લાઈન અંડરલાઈન કરજો. આવાળી, બરાબર. પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહે છે. એટલે શું? જો સ્ક્રીન પર જો, ધારો કે આ પૃથ્વીનું જમીનવાળો ભાગ છે, એની અંદર કાંકરા હોય, બરાબર, રેતી હોય. ધીમે ધીમે તમે જેમ અંદર જાઓ ને પૃથ્વીનો ગર્ભ આવે, બરાબર. પછી કાંકરા, રેતી અને એના પરથી આખી જમીનનું નિર્માણ થાય. એટલે આ વાળો જે ભાગ જે તમે જે જોઈ શકો છો ને, બરાબર, અહીંયા જમીન આવશે, બરાબર, અને આ વાળા વિસ્તારમાં હવા આવશે, ઉપરના વિસ્તારમાં, બરાબર. સો આ મૃદાવરણની વ્યાખ્યા પૃથ્વીના સૌથી બહારના કવચને, એટલે આ જે રેડ કલરનો ભાગ બતાવે છે, રેડ કલરના ભાગને શું કહેવાય છે? મૃદાવરણ કહે છે. આ વ્યાખ્યાને અંડરલાઈન કરજો, બરાબર. અને વિડીયો પૂરો થાય તો વાંચી લેજો. રેગ્યુલર ક્લાસ ચાલુ થશે ત્યારે આપણે આનો એક ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન કરીશું, જેમાં હું તમને નાના નાના ક્વેશ્ચન્સ પૂછીશ, બરાબર.
અને જો નહીં આવડે તો પછી 10 વાર લખવા આપીશ. સો બેટર છે કે તમે એક વખત વાંચી લેજો. પૃથ્વીના 75% ભાગ પર પાણી છે. બરાબર, એ વાત તો સાચી છે. ભણવામાં આવતું હતું કે 1/4 ભાગ પર જ જમીન છે, બાકીના 3 ભાગ પર પૃથ્વી પર પાણી છે. એટલે મોટા ભાગ પર પાણી રહેલું છે. 75% ભાગને નીચે અંડરલાઈન કરી દેજો. તે ભૂગર્ભીય પાણીના સ્વરૂપમાં પણ આવેલા હોય છે. આ બધાને જલાવરણ કહે છે. જલ એટલે કે પાણી, એટલે પૃથ્વીનો જે વિસ્તાર કે જેમાં પાણી સમાવેશ થયેલો હોય, પ્લસ ભૂગર્ભીય પાણી. ભૂગર્ભીય પાણી એટલે શું? બોરિંગ વોટર. જે ધારો કે આ જમીન છે, બરાબર, તો આ જમીનની નીચે તમે બોરિંગ ખોદીને પેલું પાણી જે કાઢો ને જમીનની અંદરથી, એને ભૂગર્ભીય પાણી કહેવાય. ના ખબર પડે તો પૂછજો, બરાબર. હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે, તેને વાતાવરણ કે વાયુનું આવરણ કહે છે. મતલબ ઉપરનો વિસ્તાર, આ વાળો વિસ્તાર જે આખી પૃથ્વીને ઢાંકશે, બરાબર, આને શું કહે છે? વાયુ આવરણ કે વાતાવરણ કહે છે. કામડા, કામડા એટલે પેલું બ્લેન્કેટ, બરાબર, એની જેમ ઢાંકતી રહે છે. આગળ, જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય. મતલબ જ્યાં જમીન પણ આવેલી હોય, પાણી પણ આવેલું હોય, મતલબ જ્યાં જમીન પણ હોય, પાણી પણ મળતું હોય ને હવા પણ મળતું હોય, ત્યાં જીવંત પદાર્થો જોવા મળે. બરાબર. જીવનને આશ્રય આપવા વાળી, આશ્રય એટલે કે આશરો, બરાબર, સપોર્ટ આપવા વાળી પૃથ્વીના આ ગાઢ આવરણો, ગાઢ એટલે એકદમ નજીકમાં વધારે પ્રમાણમાં આવેલા છે. વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે. વાત તો સાચી છે. જો જીવન જીવવા માટેની 3 મુખ્ય જરૂરિયાતો, હવા, પાણી અને ખોરાક. હવા વાયુના આવરણમાંથી પ્રાપ્ત થાય, પાણી પાણીના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય, જ્યારે ખોરાક એ ભૂમિના સ્ત્રોત પરથી પ્રાપ્ત થાય. કારણ કે અલ્ટિમેટલી ખોરાક તમને વનસ્પતિ આપે ને વનસ્પતિ એ મૃદાવરણ પર આવેલી હશે. સો ઇન શોર્ટ, જીવન જીવવું હશે તો મૃદાવરણ, જલાવરણ અને વાયુનું આવરણ બધું જરૂરી હશે. બરાબર. આગળ, તેને જીવાવરણના નામથી ઓળખી શકાય. ટૂંકમાં જીવાવરણ એટલે શું? બરાબર, જીવાવરણ એટલે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનું કોમ્બિનેશન, બરાબર, એનું સંગઠન, બરાબર, એને ભેગા કરતા મળતા આવરણને જીવાવરણ કહેવાય. ઓકે. સો આ ફકરામાં શું સમજાવે છે કે કયા કયા આવરણો આવેલા હોય છે પૃથ્વી પર, એના વિશે ડિસ્કસ કરે છે. આગળનો ફકરો, સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે. જૈવિક ઘટકો એટલે કે સજીવ, એટલે સજીવનો મતલબ જ જૈવિક ઘટક થાય. જ્યારે અજૈવિક ઘટક પણ આવેલા, એમાં નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. જેમ કે જો આગળની લાઈન લખેલી છે, વાયુ, જળ અને જમીન. વાયુ, જળ એટલે કે પાણી અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. એટલે સજીવ જૈવિક ઘટકમાં આવે અને નિર્જીવ ઘટકમાં વાયુ, જળ અને જમીન આવે. ચાલો હવે આ અજૈવિક ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે તેઓની ભૂમિકા વિશે વિસ્તૃત અભ્યાસ કરે. ભૂમિકા મતલબ એમનો રોલ શું છે, એમનો શું ફાળો છે આપણા જીવનમાં અજૈવિક ઘટકોનો. તો આપણે અજૈવિક ઘટકો વિશે અભ્યાસ કરીશું. સમજો છો? જેમ કે જૈવિક ઘટકો, સજીવનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય. તો સજીવોને પોતાનું જીવન ચલાવવા માટે, બરાબર, શું જોઈશે? નિર્જીવ ઘટકો જોઈશે. અને નિર્જીવ ઘટકોમાં ભૂમિ, આપણે જળ અને વાયુનો સમાવેશ થાય. હવે એ અજૈવિક ઘટકો વિશે ડિટેલમાં સમજવાનું છે, બરાબર. તો જોઈએ હવે ટોપિક નંબર 14.1 આવી રહ્યો, જીવનનો શ્વાસ, હવા. બરાબર, જીવનનો શ્વાસ, હવા. આ કઈ મોટી વાત નથી કહી રહ્યું, બરાબર. હવા એટલે મતલબ ડેફિનેટલી જો પ્રાયોરિટી વાઇઝ જીવન જીવવા માટે સૌથી પહેલા હવા જોઈએ. કારણ કે ઘણા ઓછા સમયમાં હવા વગર માણસની ડેથ થઈ જાય. એક ઘડી માણસ પાણી વગર 1-2 કલાક ચલાવી શકે, પણ હવા વગર 1-2 કલાક ન ચલાવી શકે. ઓકે, ચલો હું વાંચું છું. આપણે પહેલા પ્રકરણમાં, મતલબ પહેલા ચેપ્ટરમાં, જે આપણે રેગ્યુલર ક્લાસમાં ભણીશું, હવાના ઘટકોના વિશે અભ્યાસ કર્યો. એટલે હવાના મુખ્ય ઘટક કયા કયા છે જો લખેલું છે આગળ. હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે.
હવામાં મેઇન ઘટક નાઇટ્રોજન હોય 78%, ઓક્સિજન 21% હોય અને કાર્બન ડાયોક્સાઇડ કંઈક 0.04% હોય. તો આ હવાના મુખ્ય ઘટકો છે. અને પ્લસ હવાની અંદર પાણીની બાષ્પ આવેલી હોય. મતલબ શું આવે, જેમ કે દરિયાનું પાણી છે એ સૂર્યને કારણે ગરમ થઈને બરાબર વાતાવરણની અંદર બાષ્પ સ્વરૂપે રહી જશે, એને પાણીની બાષ્પ કહેવાય. આગળ એ જાણવું રસપ્રદ છે, એટલે કે ઇન્ટરેસ્ટિંગ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. વાત તો સાચી જ છે. પૃથ્વી પર સજીવો છે એટલા જ માટે આ હવાના ઘટકો છે. ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. હું તમને કહું, કાર્બન ડાયોક્સાઇડ હોવા પાછળનું કારણ કોણ છે? મનુષ્ય, જે કાર્બન ડાયોક્સાઇડને શ્વાસમાંથી બહાર કાઢે છે. ઓક્સિજન હોવા પાછળનું કારણ કોણ છે? વનસ્પતિ, એ પણ એક સજીવ છે. બરાબર, કારણ કે શું કરે છે? વનસ્પતિ ઓક્સિજન આપે. બરાબર. જો આગળ શું લખેલું છે, શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન શક્ય નથી. નહીં કે ખાલી શુક્ર અને મંગળ, પણ બીજા કોઈ ગ્રહ પર જીવન શક્ય નથી. અમુક લોકો કહેશે સર મંગળ પર શક્ય છે. હા શક્ય છે, બટ પૃથ્વી જેવું શક્ય નથી. બરાબર. ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. આને અંડરલાઈન કરી લેજો, રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ ઉપર અંડરલાઈન કરી લેજો. એને શું છે? વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ. મતલબ શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર, મતલબ ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં આવે. જો આગળ લખેલું છે, વાસ્તવમાં એટલે કે રિયલમાં, ખરેખરમાં શુક્ર અને મંગળના ગ્રહોના વાતાવરણમાં 8% ટીક કરી લેજો. બરાબર, 95 to 97% સુધી, બરાબર, 95 to 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ હશે મંગળ ને શુક્રના વાતાવરણમાં. બરાબર. આગળ આપણે પ્રકરણ 5 ચેપ્ટર નંબર 5 જે આપણે રેગ્યુલર ક્લાસમાં ભણીશું, બરાબર, સજીવનો પાયાનો એકમ કોષ, એમાં અભ્યાસ કર્યો કે યુકેરિયોટિક કોષ અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષોને. હવે આ કોષોના પ્રકાર છે. યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક શું છે એ આપણે કોષવાળા ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. કોષનો મતલબ તમને કહી દઉં. કોષ એટલે સજીવના શરીરનો સૌથી નાનામાં નાનો એકમ. જેમ કે ઘર બનાવીએ તો ઘર બનાવવા માટે સૌથી નાનામાં નાનો એકમ શું હોય? ઈંટ. એવી રીતે સજીવના શરીરનો સૌથી નાનામાં નાનો એકમ કોષ હોય. તે કોષોને ગ્લુકોઝના અણુઓ તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે. મતલબ શું? ધારો કે આ માણસનું બોડી છે. આ માણસની બોડીની અંદર આવી રીતે ઘણા બધા કોષો આવેલા હોય. બરાબર. આ કોષોની અંદર શું થતું હોય? આપણે જે ખોરાક ખાઈએ ને એમાં મુખ્ય ઘટક ગ્લુકોઝ હોય. ગ્લુકોઝ હોય. બરાબર. મતલબ ગ્લુકોઝનો ધારો કે કોઈ અણુ છે, ધારો કે ગ્લુકોઝનો કોઈ અણુ છે. આ ગ્લુકોઝના અણુને તોડવો છે, નાના નાના ઘટકમાં તોડી દેવો છે. તમે સમજો કે એક મોટી સાયકલ છે, સાયકલના બધા ઘટકોને છૂટા પાડી દેવા. એવું જ આમાં ગ્લુકોઝ જે હોય ને એમાં ઘણા બધા ઘટક આવેલા હોય. એ ગ્લુકોઝના અણુઓને તોડી દેવાના. અણુઓ વિશે આપણે વધારે ડિટેલમાં 3rd ચેપ્ટરમાં ભણીશું. બરાબર. તો એના અણુઓને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજન જરૂરિયાત રહે. તે ઓક્સિજન આપણે હવામાંથી શ્વાસ દ્વારા લઈએ છીએ. જો આગળ લખેલું છે, તેના પરિણામ કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય. બરાબર. આને શ્વસન પ્રક્રિયા કહેવાય. એટલે આમાં થાય શું, જો હું તમને સમજાવું. ધ્યાન રાખજો, સ્ક્રીન પર જોજો. ધારો કે આ કોષ છે. આ કોષની અંદર ઓક્સિજન વાયુ લેવાય. કયો વાયુ? ઓક્સિજન વાયુ. આ ઓક્સિજન વાયુ શું કરે? સાંભળજો. આ કોષની અંદર જે ગ્લુકોઝના અણુ આવશે, ગ્લુકોઝના અણુ, એ ગ્લુકોઝના અણુને તોડી નાખશે અને ઉર્જા છૂટી પાડશે. અને ઉર્જા છૂટી પાડવાની સાથે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુને પણ છૂટો કરે છે. એટલે તમારા શ્વાસમાં ઓક્સિજન વાયુ લેવાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એકચ્યુઅલમાં આ રીતે છૂટું પડે. એટલે મગજમાં જો ક્વેશ્ચન થાય કે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને ક્યાં? કોષમાં બને. બરાબર. કોષ કાર્બન ડાયોક્સાઇડને ઉત્પન્ન કરે. આ વધારે ડિટેલમાં 10th માં આવે ભણવામાં. આગળ બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય, તે માટે દહનની ક્રિયા છે. તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય. ટૂંકમાં આ બધી દહનના ઉદાહરણ આપેલા છે. જો દહન હું તમને સમજાવું. તમને યાદ હોય ને તો 6ઠ્ઠા ધોરણમાં એક પ્રયોગ આવતો હતો કે મીણબત્તી, બરાબર, ધારો કે આ કોઈ મીણબત્તી છે
આ મીણબત્તીને સળગતી રાખવી હોય ને, આ મીણબત્તીને સળગતી રાખવી હોય ને તો ઓક્સિજન મળવું આવશ્યક છે. કોઈ એક પ્રયોગ આવતો હતો કે સપોઝ ઉપર ગ્લાસ ઢાંકી દેવામાં આવે ને તો મીણબત્તી ઓલવાઈ જશે. બરાબર? કેમ? કારણ કે એની અંદર પછી ઓક્સિજન મળતો નહીં રહે, પરંતુ એને ઓક્સિજન મળતું રહેશે તો મીણબત્તી સળગતી રહેશે. તો મીણબત્તી પણ સળગે જ છે. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુ સળગે ને ત્યારે હવામાં ઓક્સિજન યુઝ થાય, હવામાં ઓક્સિજન વપરાય. તમને સ્ક્રીન પરના શબ્દો ભલે નહીં દેખાય, પણ હું જે લખું છું ને મોટા મોટા અક્ષર એ દેખાશે. બરાબર? અને ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય. કેમ આમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય જો હું તમને સમજાવું. વ્યવહારની જે પણ મોટા ભાગની વસ્તુ હોય ને એમાં કાર્બન હોય. એટલે આ કાર્બન ને તમે જ્યારે સળગાવો ને કોઈ પણ પ્રકારની વસ્તુ, ઇવન લાકડું હોય ને, લાકડાની અંદર પણ કાર્બન હોય. તો કાર્બનને તમે જ્યારે સળગાવો ત્યારે કાર્બન અને ઓક્સિજન ભેગા થાય. કાર્બન અને ઓક્સિજન ભેગા થાય. આ બંને ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે. બરાબર? કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે. બરાબર? સમજ પડી? ટૂંકમાં કોઈ પણ વસ્તુ સળગે ને ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય. ટૂંકમાં આ પેરેગ્રાફમાં એટલું કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ કઈ કઈ પ્રક્રિયા દ્વારા પેદા થાય છે. એક તો આપણા શ્વાસોશ્વાસ દ્વારા, અને બીજી વસ્તુ કોઈ પણ વસ્તુને સળગાવવાથી. આગળ, આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડને યુઝ કરનારું પણ કોઈ વસ્તુ છે. એ છે પહેલું, જો લખેલું છે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન. સ્થાપન મતલબ એને કોણ વાપરે છે. બરાબર? કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એટલે કે શું? કાર્બન ડાયોક્સાઇડને કોણ વાપરે છે. પહેલું, લીલી વનસ્પતિ સૂર્યના કિરણની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. બરાબર? આ ઘણી ફેમસ પ્રક્રિયા છે, એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. 7મા ધોરણમાં આની વ્યાખ્યા આવતી હતી, સમજાવું તમને. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. ધારો કે આ વનસ્પતિ છે, આ સૂર્ય છે. બરાબર? આ સૂર્યના કિરણો નીકળે છે, આ સૂર્યના કિરણો નીકળે છે. આ સૂર્યના કિરણો અને કાર્બન ડાયોક્સાઇડ, આ બંનેની હાજરીમાં લીલી વનસ્પતિ શું કરે? ગ્લુકોઝ બનાવે. ગ્લુકોઝ. ગ્લુકોઝ લખ્યું છે મેં બોર્ડ પર, એ આવતું નથી ને એટલા માટે થોડું નીચે લખી દઉં છું. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે લીલી વનસ્પતિ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે. પરંતુ હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, જે આપણે આ ચેપ્ટરમાં આગળ ડિટેલમાં ભણીશું. રીઝન એ છે કાર્બન ડાયોક્સાઇડ વધવાનું, રીઝન એ છે, કારણ એ છે વસ્તી વધારો, પોપ્યુલેશન. વસ્તી વધારો થાય તો શું થાય? સમજો, વસ્તી વધારો થાય તો વધારે શ્વાસોશ્વાસ થાય, ઓક્સિજન વધારે યુઝ થાય અને કાર્બન ડાયોક્સાઇડ વધારે છૂટું પડે. એટલા માટે તમે જોજો કે સપોઝ એક રૂમમાં 15-20 જણા ભેગા થશે ને તો સફોકેશન થશે. કેમ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વધારે ઉત્પન્ન થતું હોય ને ઓક્સિજન એટલો મળતો ન હોય. એટલે બધા કહેશે બારી ખોલો, બારી ખોલો, બારણું ખોલો, જેથી કરીને બહારની હવા અંદર આવે. સમજો છો તમે? બરાબર? એટલે હાલના દિવસોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. બરાબર? ચલો બીજું કેમ કાર્બન ડાયોક્સાઇડનું બીજું કોણ યુઝ કરે છે? ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ દરિયાઈ પાણીમાં ઓગળેલ કાર્બોનેટથી તેમનું કવચ બનાવે છે. સમજો, જો શંખ બધાએ જોયું પણ હશે. હવે તમારામાંથી ઘણા બધાને નહીં ખબર હોય કે શંખનો બહારનો ભાગ તો નો ડાઉટ, જો આવી રીતે ધારો કે કોઈ શંખનો બહારનો ભાગ, બરાબર, વ્હાઇટ કલરના કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય, અને કેલ્શિયમ કાર્બોનેટની અંદર થોડો ઘણો ભાગ કાર્બન ડાયોક્સાઇડનો હોય. બરાબર? આ કેલ્શિયમ કાર્બોનેટ, આ કાર્બોનેટનું કવચ સખત હોય, કડક હોય. એ શાના દ્વારા બનેલું હોય? હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને. હવે તમારામાંથી ઘણા બધા નહીં ખબર હોય કે આ શંખની અંદર એક નાનકડો સજીવ રહેતો હોય. આ શંખની અંદર નાનકડો સજીવ રહેતો હોય છે, જેના વિશે આપણે વધારે ડિટેલમાં ચેપ્ટર નંબર 7માં ડિસ્કસ કરીશું, સજીવોમાં વિવિધતા.
તો આ દરિયાઈ પ્રાણીઓ છે, શંખ, પણ એ લોકો શું કરે? હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને બરાબર એમનું કવચ બનાવે. તો તમે ત્રીજી લાઈનથી અંડરલાઈન કરી લેજો બધું, લીલી વનસ્પતિઓથી લઈને છેલ્લે સુધી. જો સ્ક્રીન પર બતાવું, જો અહીંયાથી લીલી વનસ્પતિથી લઈને આ બધું અંડરલાઈન કરી લેજો. બરાબર. તો આ હું તમને પૂછીશ, આમાં શું લખેલું છે કે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કેવી કેવી રીતે થઈ શકે છે? પહેલું, લીલી વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણથી, અને બીજું, દરિયાઈ પ્રાણીઓ એમના કવચ બનાવે છે, એમાં પણ તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ક્લિયર? હવે હું તમને સ્ટાર્ટ કરું 14.1.1 આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. ભૂમિકા એટલે ફાળો. આબોહવા એટલે શું? સૌથી પહેલા જો આબોહવા અને હવામાન બંનેમાં ફરક છે. આબોહવા કોઈ પણ જગ્યાની લાંબા ગાળાની પરિસ્થિતિ દર્શાવે. હવે જેમ કે આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં 12 મહિનામાંથી 9 મહિના ગરમી રહેતી હોય ને, તો રાજસ્થાનની આબોહવા ગરમ કહેવાય. બરાબર. આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ દર્શાવે. જે જગ્યાએ ગરમ આબોહવા હશે એવું નહીં કે એ જગ્યાએ ઠંડી નહીં પડતી હોય, હશે પણ ઓછા સમય માટે રહેશે. જે પરિસ્થિતિ ઓછા સમયગાળા માટે રહે ને એને હવામાન કહેવાય, અને આબોહવા આ કદાચ તમને ભણવામાં આવી ગયું હશે. જે લાંબા સમયગાળા માટે રહે ને એને આબોહવા કહેવાય. ટૂંકમાં આપણે હમણાં ગયા વર્ષથી વાત કરીએ, બરાબર, તો આપણે પર્ટિક્યુલરલી ગુજરાતમાં બરાબર ઘણો વરસાદ પડ્યો છે. બરાબર. મોસ્ટ પ્રોબેબલી તમે ગણશો 12 મહિના, છેલ્લા 12 મહિનાથી લગભગ 7-8 મહિના વરસાદ પડ્યો હશે. તો આપણે એવું ડિક્લેર કરી શકીએ કે વડોદરાની કે ગુજરાતની આબોહવા વરસાદી આબોહવા છે. ઓકે, ચલો, જોક હતો આ તો એક. પણ આબોહવાનું નિયંત્રણ, કંટ્રોલમાં રહેવું ઘણું જરૂરી છે, જે હમણાં કંટ્રોલમાં નથી રહી રહ્યું. એમાં વાતાવરણની ઘણી ભૂમિકા છે. વાતાવરણને ઇફેક્ટ એક જ વસ્તુ કરે, એ છે પ્રદૂષણ, જેના વિશે આપણા ચેપ્ટરમાં આગળ ડિટેલમાં ભણવાનું આવશે. ચલો વાંચું સમજાવો. બરાબર. કંટ્રોલ કરવું પડે ને. બરાબર. જો આગળ આપણે જાણ્યું છે કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામણાની જેમ ઢાંકે છે. મતલબ શું? ધારો કે આ પૃથ્વી છે, આની ઉપર આટલા વિભાગમાં કઈ આબોહવા રહેલી હશે, બરાબર, જે પૃથ્વીને ઢાંકશે. હવા ઉષ્માની મંદ વાહક છે. જો આગળની લાઈન લખેલી છે, બરાબર. જો હવા ના હોય ને તો પૃથ્વી તપી જાય. હવા ઉષ્માની મંદ વાહક છે એટલે શું? ઉષ્માનું વહન ધીરે ધીરે કરે. આનો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. જ્યારે મસ્ત મજાનો પવન આવશે ને ત્યારે તમને ગરમી ઓછી લાગશે. કેમ? પવનમાં શું હોય? હવા. ગરમી ઓછી લાગે મતલબ તમારે સુધી ગરમી નથી પહોંચી રહી. ગરમીનો વૈજ્ઞાનિક શબ્દ છે ઉષ્મા, એટલે કે કહી શકાય હવા ઉષ્માની મંદ વાહક છે. બરાબર. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમય અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે, એટલે ચોક્કસ રાખશે. જો એવું નહીં થાય કે આપણા પૃથ્વીનું તાપમાનમાં બહુ ચેન્જીસ આવે. નિયત એટલે કે ચોક્કસ રાખે. જો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો પછી આખા વર્ષ સુધી હું એમ નથી કહી રહ્યો કે 50 જ રાખશે, બટ એને -50 તો નહીં જવા દે ને. સમજો છો તમે? ટૂંકમાં પૃથ્વીનું વાતાવરણ અમુક રેન્જમાં ફિક્સ હોય. તમે કહેશો આટલું તો ચેન્જ થાય છે, હવે એમાં શું હળી? અરે તમે જો સ્ક્રીન પર જોજો. હવે જેમ કે આ પૃથ્વી છે, બરાબર, અને અહીંયા સૂર્ય છે, બરાબર. એટલે દિવસ દરમિયાન ઉપરવાળા ભાગમાં અજવાળું રહેશે અને પાછળવાળા ભાગમાં અંધારું રહેશે, જે સૂર્યથી વિરુદ્ધ પોઝિશન પર હશે. તો તમે દિવસે અને રાતના તાપમાનમાં તફાવત કાઢજો. એટલો બધો નહીં હોય. હશે, હું ના નથી પાડી રહ્યો, પણ 20 કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડનો ફરક હશે. કેમ? વાતાવરણને કારણે. કારણ કે વાતાવરણ શું કરે છે? આ ચેન્જીસને અટકાવે છે. કારણ કે ઉષ્મામંદ વાહક છે, મતલબ પૃથ્વીને ઘણી ગરમ પણ નહીં થવા દે અને પૃથ્વીની ગરમીને બહાર નીકળવા પણ નહીં દે. સમજો છો તમે મારી વાતને? મંદ વાહક એટલે વહન ના થવા દે. મંદ વાહકનો મતલબ એવું ના હોય કે ગરમી જ લગાડે કે ઠંડી જ આપે. મંદ વાહકનો મતલબ એકદમથી નીકળવા પણ ના દે. બરાબર.
ઇન શોર્ટ એ પૃથ્વીના વાતાવરણને ફિક્સ રાખવાનો ટ્રાય કરે. જો આગળ લખેલું છે, વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે. જો વાતાવરણ ના હોત ને તો દિવસે તાપમાન ઘણું બધું વધી જતું. બરાબર. અને રાત્રિના સમયમાં ઉષ્માની બહારની અવકાશમાં જતા દરને ઓછો કરે. દર એટલે કે ઝડપ. હવે જેમ કે સમજો, દિવસ દરમિયાન આ ભાગમાં, સપોઝ અહીંયા ઉપરના ભાગમાં ઇન્ડિયા છે, જો તમને સરસ રીતે સમજાવું, ઉપરના ભાગમાં ઇન્ડિયા છે અને નીચેના ભાગમાં અમેરિકા છે. બરાબર. તો ઇન્ડિયા પર હમણાં આ બધા સૂર્યપ્રકાશના કિરણ પડી રહ્યા છે, પણ વાતાવરણને કારણે ઇન્ડિયા એટલું ગરમ નથી થયું. એવું તો નહીં થાય ને કે ઇન્ડિયાનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જતું રહેશે. થશે, થોડું ઘણું હીટિંગ આવશે. જેમ કે 25 ડિગ્રીની હીટ આવે છે કે 30 ડિગ્રીની કે 40 ડિગ્રીની હીટ આવશે. પછી જ્યારે ઇન્ડિયા અમેરિકાના સ્થાને જતું રહેશે, કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરશે, જ્યારે ઇન્ડિયામાં રાત પડશે તો એ સમય દરમિયાન અમેરિકા ઉપર આવી જશે. સમજો છો મારી વાતને તમે? અમેરિકા ઉપર આવી જશે અને ઇન્ડિયા નીચે જતું રહેશે. તો જે પહેલા ઇન્ડિયાની ઉપરનું હીટિંગ 30 હશે કે 40 હશે, રાત્રિના દરમિયાન -30 બની ગયું હોય. કેમ? કારણ કે આટલા ભાગના વાતાવરણમાં જે ગરમી આવી હશે ને, હવા એને એકદમથી જવા પણ નહીં દે. તો પછી રાતના સમયે છે ને બરફ પડતા હોત. સમજો છો? આ બધું કોને કારણે થાય છે ખબર? આ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવું છે. આબોહવાને કારણે થાય છે. સોરી, વાતાવરણને કારણે થાય છે. આબોહવા નહીં, વાતાવરણ. જો વાતાવરણ ના હોત ને તો દિવસે બધા બળીને ખાક થઈ જાય અને રાત્રે બરફ પડતા હોત. ઇન શોર્ટ, દિવસ અને રાત્રિના સમયમાં ઘણો મોટો ફેરફાર. જો લાસ્ટ લાઈન જો, ચંદ્ર વિશે વિચારીએ તો જે સૂર્યથી લગભગ એટલો જ દૂર છે જેટલી પૃથ્વી દૂર છે. મતલબ શું? સમજ પડી આ સેન્ટેન્સ? જો નહીં ખબર પડી જો સમજાવું. એક સેકન્ડ. ક્લિયર બોર્ડ નો ઓપ્શન છે, હું શોધી રહ્યો છું. ક્લિયર પેજ, ચાલો, બેસ્ટ. મતલબ શું? ધારો કે આ સૂર્ય છે, આ પૃથ્વી છે, અને પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરશે. તો પૃથ્વી જેટલી દૂર હશે સૂર્યથી, ચંદ્ર પણ મોસ્ટલી લગભગ એટલો દૂર હશે. તેમ છતાં જુઓ, જો તમને બિલીવ નહીં થાય, વિશ્વાસ નહીં થાય, અંડરલાઈન કરજો આ વાક્યને, છેલ્લી લાઈનને અંડરલાઈન કરજો કે ચંદ્ર પર, સમજો છો તમે, ચંદ્ર પર વાતાવરણ નથી, તેથી તાપમાન જો -190, વિચાર કરો, ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો એકમ છે, થી 110 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે રહે છે. પૃથ્વી પર થાય છે આવું? કેમ? પૃથ્વી પર વાતાવરણ છે, પૃથ્વી પર હવા છે, જ્યારે ચંદ્ર પર હવા નથી, ચંદ્ર પર વાતાવરણ નથી. એટલા માટે ચંદ્ર પર દિવસ દરમિયાન ઘણી બધી હીટિંગ આવે, એટલા માટે તાપમાન થઈ જાય 110. અને રાત્રિ દરમિયાન બધી હીટિંગ જતી રહે, એટલી બધી હીટિંગ જતી રહે કે એનું તાપમાન થઈ જાય -190. બરાબર. આ તાપમાન પૂછાય છે એક્ઝામમાં, અંડરલાઈન કરી લેજો. ચંદ્ર પરનું તાપમાન -190 થી 110, એટલે વિચારો કેટલો મોટો ડિફરન્સ થયો. આ બંનેની બાદબાકી કરજો, મોસ્ટલી તમને 300 ડિગ્રી સેન્ટીગ્રેડનો ડિફરન્સ મળશે. થાય છે પૃથ્વીના વાતાવરણમાં એવું કે દિવસ તમે, અરે આ તો છોડો, દિવસનું 50 ને રાત્રે -50 બી નહીં જતું હોય. થાય એવું? સપોઝ દિવસે તમે ઇવન વેધર એપ્લિકેશન ખોલજો, એમાં બી આટલો મોટો ડિફરન્સ નહીં હોય. હાર્ડલી 20 કે 25 ડિગ્રીનો ડિફરન્સ હશે દિવસ અને રાતના તાપમાનમાં. જ્યારે ચંદ્રમાં તમે ડિફરન્સ જુઓ, પડી કે નહીં ખબર? ઇન શોર્ટ, વાતાવરણમાં આપણે તાપમાનને મેન્ટેન કરવા માટે શાની જરૂરત હોય? વાતાવરણની. કે વાતાવરણની હવા હોય, ઉષ્માની મંદ વાહક હોય, એ પૃથ્વી પર આવતી હીટિંગને એકદમ વધારે પણ નહીં આવવા દે, એકદમ વધારે જવા પણ નહીં દે. બરાબર. એને કંટ્રોલ કરીને રાખશે. સમજ પડી? ઓકે. આને તમે બીજી રીતે એ પણ સમજી શકો કે ધારો કે હમણાં લોકડાઉનનો સમય છે, બરાબર? લોકડાઉનનો સમય છે, તો લોકડાઉનના સમયમાં
ઇન્કમ થોડી ઓછી. પરંતુ આપણે જો પ્રોપર મેનેજમેન્ટથી યુઝ કરીએ તો ઇન્કમને વધારે જવા પણ નહીં દઈએ. ચલો ભૂલી જાઓ, આ મારે ઉદાહરણ સેટ નથી થઈ રહ્યું. મેં એકચ્યુઅલીમાં કંઈક તમને ઉદાહરણથી સમજાવવાની કોશિશ કરી રહ્યો તો ભૂલી જાઓ, લાસ્ટમાં સમજાવે લોકડાઉન વાળું ખોટું છે. ટૂંકમાં તમે એમ ધ્યાન રાખો કે વાતાવરણ શું હોય, ઉષ્માનું મંદ વાહક હોય, બરાબર. તો એમાં ગરમી આવે તો એકદમથી વધારે પડતી પણ નહીં આવવા દે અને વધારે પડતી જવા પણ નહીં દે, એટલે તાપમાનને ફિક્સ રાખવાનો ટ્રાય કરશે. જ્યારે ચંદ્ર પર વાતાવરણ નથી એટલા માટે ચંદ્ર પર તાપમાનમાં ઘણો તફાવત હશે. તો વાંચજો અને ના ખબર પડે તો પૂછજો, બરાબર, કોમેન્ટમાં કે મેસેજ કરીને. ધ્યાનથી આખો વિડીયો જોજો એકવાર, બરાબર. ને વોટ્સઅપ પર ડાયરેક્ટ જોજો તો ક્લિયરિટી સારી મળશે. ઓકે, આવતા વિડીયોમાં આપણે આ ચેપ્ટરનું આગળનું પેજ નંબર 190 ડિસ્કસ કરીશું. થેન્ક યુ વેરી મચ.